અમરેલી ખાતે પાટીદાર સમાજની દીકરીનું પોલીસે સરઘસ કાઢ્યું હોય જેના વિરોધમાં અલ્પેશ કથિરિયાએ હુંકાર કર્યો છે। દીકરીને ન્યાય અપાવવા સમાજ બહાર આવે તેવી માંગણી કરી। અમરેલીમાં પાટીદાર સમાજની દીકરી પર પોલીસ કાર્યવાહીનો મામલો અલ્પેશ કથિરિયાએ હુંકાર કર્યો છે। અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું, પાટીદાર સમાજના લોકો કોઈપણ પાર્ટીમાં હોય તે દીકરી માટે અને પોતાના સમાજ માટે બહાર આવે। અહીંયા કોઈપણ પાર્ટીના લોકો હોય તમામ દીકરીને ન્યાય આપવા માટે જોડાઈ શકે। સમાજની દીકરીને ન્યાય આપવા માટે આજે આપણી પાસે મીટિંગ કરવા માટે એક જગ્યા નથી। ફાર્મવાળા જગ્યા આપે તો ઉપરથી લાગતા વળગતાનો ફોન આવી જાય। જે ફાર્મમાં દીકરીને ન્યાય માટેની મીટિંગ માટે જગ્યા નથી આપવામાં આવતી તે ફાર્મ કોઈ પણ પટેલે હવે ભાડે રાખવું નહીં તેમ પણ અલ્પેશ કથિરિયાએ કહ્યું। એની તારીખ આવતીકાલે પડી છે। આવતીકાલે એની તારીખ છે અને પરમ દિવસે એના ઉપરથી આખો કેસ નીકળી જાય એની પ્રક્રિયાની પરમ દિવસે તારીખ છે। આજે આપણે પ્રયાસ ઘણા કર્યા પ્રબોધન સંસ્થા દ્વારા અને પક્ષકારો જે ફરિયાદી હતા એને બોલાવ્યા, વચ્ચે સમાજના આગેવાનો પોલીસની દ્વારા આખું નિરાકરણ લાવવાના પ્રયત્નો થયા, પરંતુ કોર્ટ કાર્યવાહી એક વખત આપણને ખબર છે અને આપણે તો એના ભોગ પણ બન્યા છીએ। એક વખત કાર્યવાહી થયા પછી શું પ્રશ્નો આવતો હોય છે, એટલે વહેલી તકે દીકરી કઈ રીતે આવે એ માટેના પ્રયત્નો છે। અને કોઈ પણ પાર્ટીના સમર્થનમાં કોઈ પણ પાર્ટીના વિરોધમાં આપણો કોઈ પ્રોગ્રામ નથી, એટલે દરેક વ્યક્તિઓએ પોતપોતાની પાર્ટીને સાઈડમાં રાખીને આમાં જોડાવવું તો આવવાનું। કોઈને પાર્ટી પ્રત્યે પ્રેમ હોય અથવા કોઈને કોઈ પાર્ટી પ્રત્યે વિરોધ હોય તો દીકરીવાળી લડાઈમાં જોડાવવું નહીં। તમે પાર્ટી મૂકીને આવો કોઈ વાંધો નથી અને દરેક લોકો પોતપોતાની રીતે સ્વતંત્ર છે। અત્યારે વધારે તો બીજું કોઈ આપણે અહીંયા આ રીતે પહેલાં તો આપણા સમાજની દુઃખની બાબત એ છે કે સમાજની બીજું મીટિંગમાં જગ્યાએ નથી મળતી, આંદોલન જેવું આંદોલન વખતે આપણે આવી રીતે રોડે જ ભેગું થવું પડતું। એટલે પહેલાં તો આ ફાર્મ બેફામ બધાને આપણે ધન્યવાદ દેવા પડે। સમાજના કરોડો રૂપિયાના બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।